નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે માનવ સ્વભાવ અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેના એક અદ્ભુત કનેક્શનને ડીકોડ કરવાના છીએ. ક્લિનિકલ ભાષામાં જેને ઇગ્નેશિયા પ્રોફાઇલ કહેવાય છે, તે મન અને શરીર કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તેનો બહુ જ રસપ્રદ અભ્યાસ છે. ચાલો સીધી જ શરૂઆત કરીએ અને સમજીએ કે કેવી રીતે એક વ્યક્તિની માનસિક સ્થિતિ તેના શરીર પર સીધી અસર કરે છે. આગળ વધીએ તે પહેલાં એક જબરદસ્ત પ્રશ્ન પર વિચાર કરીએ. કોઈ વ્યક્તિનું કડક આજ્ઞાપાલન એટલે કે શિસ્ત અને મધ્યરાત્રિની અચાનક ચિંતા, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? પહેલી નજરે તો આ બંને બાબતો સાવ અલગ અને અસંબંધિત જ લાગે, પણ અસલમાં આ ઇગ્નેશિયા પ્રોફાઇલમાં આ દેખીતી રીતે વિરોધાભાસી લાગતા લક્ષણો એકબીજા સાથે એટલી ઊંડાણપૂર્વક જોડાયેલા છે કે જાણીને નવાઈ લાગશે. આ જ કનેક્શન આપણને સમજાવશે કે કેવી રીતે આપણું વ્યક્તિત્વનું માળખું બીમારીઓને આમંત્રણ આપી શકે છે. અહીં આ ઇગ્નેશિયા ત્રિકોણની રૂપરેખા જુઓ. આખી પ્રોફાઇલનો આ પાયો છે. આ ત્રિકોણના 3 મુખ્ય ખૂણાઓ છે જે આખા વ્યક્તિત્વને આકાર આપે છે. સૌથી ઉપર છે ગુડ ગર્લ ઇમેજ, એટલે કે સારા બાળકની છબી, જે અભ્યાસુ હોવાનું પણ સૂચવે છે. નીચે ડાબી બાજુ જુઓ તો સિટ્સ ઇરેક્ટ, એટલે કે ટટ્ટાર બેસવાની શારીરિક મુદ્રા છે, અને જમણી બાજુ છે AF હર્ટ, એટલે કે આહત લાગણીઓ. આ કોઈ રેન્ડમ આકૃતિ નથી, પણ એક એવી બ્લુપ્રિન્ટ છે જે બતાવે છે કે આ 3 પાસાઓ મળીને કેવું ચોક્કસ ક્લિનિકલ ચિત્ર બનાવે છે. તો ચાલો ત્રિકોણની ટોચથી શરૂઆત કરીએ. વિભાગ પહેલો, સારા બાળકની વ્યાખ્યા. ક્લિનિકલ નોંધોમાં આ પ્રોફાઇલની બહુ જ ચોક્કસ વ્યાખ્યા આપી છે. જે બાળકો આજ્ઞાકારી હોય અથવા અભ્યાસમાં રસ ધરાવતા હોય, તેઓ સારી વર્તણૂક અને સંસ્કારી બાળકો હોય છે. આ માત્ર એક સામાન્ય વર્ણન નથી. આ એવા લોકોની ઓળખ છે જેને સમાજ, શિક્ષકો અને પરિવાર હંમેશા આદર્શ માને છે. આ ગુડ ગર્લ અથવા ગુડ બોયવાળી ઇમેજ ટકાવી રાખવી એ જ જાણે તેમના અસ્તિત્વનો એક મોટો ભાગ બની જાય છે. તેઓ હંમેશા નિયમો પાળે છે અને ભણવામાં શ્રેષ્ઠ દેખાવ કરવા હંમેશા તત્પર રહે છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે આ બધું સારું વર્તન કોઈ અકસ્માત નથી. આ એક એવી ગંભીરતા છે જે ખંત અને સન્માન મેળવવાની ઊંડી જરૂરિયાતમાંથી જન્મે છે. પોતાની સ્થિતિ અને પ્રતિષ્ઠા જાળવવા માટે આ લોકો ખૂબ જ સમર્પિત હોય છે, અને તેની અસર તેમની શારીરિક મુદ્રા પર પણ સ્પષ્ટ દેખાય છે. નોંધોમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ ટેકા વગર ટટ્ટાર બેસે છે. આ શારીરિક જડતા ખરેખર તો તેમની અંદર છુપાયેલા માનસિક શિસ્ત અને પ્રતિષ્ઠા ગુમાવવાના ડરનું જ સીધું પ્રતિબિંબ છે. તેઓ શાબ્દિક અને લાક્ષણિક બંને રીતે સીધા અને ગંભીર રહે છે. પણ જ્યારે આટલી જતનથી સાચવેલી છબીને કોઈ ઠેસ પહોંચાડે ત્યારે શું થાય? અહીં આવે છે વિભાગ બીજો, આહત લાગણીઓથી થતી બીમારીઓ. મેડિકલ અને ક્લિનિકલ નોંધોમાં એક શોર્ટહેન્ડ વારંવાર વપરાય છે, A/F. હવે પ્રશ્ન એ થાય કે આ A/Fનો વાસ્તવિક અર્થ શું હશે? કોઈ પણ વિચારી શકે કે આ 2 અક્ષરો પાછળ શું છુપાયેલું છે. હકીકતમાં આ 2 અક્ષરોમાં એક બહુ જ મોટો અને મહત્વપૂર્ણ ક્લિનિકલ કન્સેપ્ટ છુપાયેલો છે, જે ઇગ્નેશિયા પ્રોફાઇલને ડીકોડ કરવાની સૌથી મોટી ચાવી છે. ચાલો આને બરાબર સમજીએ. એફનો અર્થ થાય છે એલિમેન્ટ્સ ફ્રોમ, એટલે કે અમુક ચોક્કસ કારણસર ઉદ્ભવતી બીમારીઓ. ઇગ્નેશિયાના કિસ્સામાં આ બીમારીઓનું મૂળ છે ભાવનાત્મક આઘાત. એટલે કે જ્યારે આ વ્યક્તિ કોઈ માનસિક આઘાત અનુભવે, પોતાનું સ્થાન કે પદ ગુમાવે અથવા કોઈ ઠપકો કે સજા મળે, ત્યારે તેની સીધી અસર શારીરિક અથવા માનસિક લક્ષણોમાં દેખાય છે. આ બતાવે છે કે કેવી રીતે એક મનોવૈજ્ઞાનિક ફટકો આ વિશિષ્ટ પ્રોફાઇલમાં સીધો જ બીમારીમાં ફેરવાઈ જાય છે. સ્ત્રોતની નોંધોમાં આપેલો એક દાખલો જોઈએ. આખી ચેઇન કેવી રીતે ચાલે છે તે સમજવા જેવું છે. પગલું 1, બાળક પરીક્ષામાં તેના મિત્ર કરતાં ઓછા માર્ક્સ લાવે છે. પગલું 2, કારણ કે તે એક અભ્યાસુ અને સારું બાળક છે, પ્રથમ ક્રમ ગુમાવવો એ તેના માટે કોઈ નાની શૈક્ષણિક નિષ્ફળતા નથી. તે આત્મસન્માન અને પદ ગુમાવવાનો બહુ મોટો આઘાત છે. અને તેનું પરિણામ? પગલું 3, અચાનક તાવ આવવો અથવા ઝાડા થવા. જુઓ, આ કોઈ સામાન્ય વાયરલ ઇન્ફેક્શન નથી. આ સીધી જ ભાવનાત્મક અસ્વસ્થતામાંથી ઉત્પન્ન થયેલી શારીરિક પ્રતિક્રિયા છે. મન અને શરીરનું આવું પાવરફુલ કનેક્શન ખરેખર આશ્ચર્યજનક છે. કારણો તો સમજાઈ ગયા. હવે આગળ વધીએ. વિભાગ ત્રીજો, મુખ્ય શારીરિક અને ભાવનાત્મક લક્ષણો. આ ટેબલ પર નજર કરીએ.
અહીં એક જ વ્યક્તિના બે અલગ અલગ પાસાઓનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાય છે. એક તરફ શારીરિક લક્ષણો છે. તેઓ સામાન્ય રીતે દુબળા, પાતળા અને લાંબા ચહેરાવાળા હોય છે અને આપણે આગળ જોયું તેમ ટેકા વગર સીધા બેસવાની આદત ધરાવે છે. બીજી તરફ તેમની આંતરિક ભાવનાત્મક સ્થિતિ જુઓ. બહારથી એકદમ કડક અને શિસ્તબદ્ધ દેખાતી આ વ્યક્તિ અંદરથી ગુસ્સાવાળી, લાગણીશીલ અને ઉદાસીન હોય છે. એવું કહી શકાય કે આ બાહ્ય શારીરિક જડતા તેમની અંદર ચાલતા ભાવનાત્મક સંઘર્ષને છુપાવવાનો જ એક પ્રયાસ છે. આ માનસિકતાને થોડી વધુ ડિટેલમાં સમજીએ. આ પ્રોફાઇલમાં કેટલાક બહુ જ વિશિષ્ટ ભાવનાત્મક સંકેતો હોય છે. સૌથી પહેલું, મધ્યરાત્રિએ, ખાસ કરીને સવારે 2 થી 5 વાગ્યાની વચ્ચે અચાનક જબરદસ્ત ચિંતાનો હુમલો આવે છે. જ્યારે આખી દુનિયા શાંત હોય ત્યારે આ મગજ વિચારોના વંટોળમાં અટવાયેલું હોય છે. બીજી વાત એ કે વિરોધાભાસથી લક્ષણો વધુ ખરાબ થાય છે. જો કોઈ વાતે વિરોધ થાય તો તે જરા પણ સહન નથી થતું. પણ સૌથી ચોંકાવનારી વાત તો છેલ્લો મુદ્દો છે. આશ્વાસનથી પણ લક્ષણો બગડે છે. હા, સામાન્ય રીતે કોઈ દુઃખી હોય તો દિલાસો આપવાથી સારું લાગે, ખરું ને? પણ ઇગ્નેશિયા પ્રોફાઇલમાં આશ્વાસન આપવું એ નકારાત્મક ટ્રિગર તરીકે કામ કરે છે. તેનાથી ઉદાસી કે ગુસ્સો ઓછો થવાને બદલે વધી જાય છે. તો આ થઈ મનની વાત. હવે શરીરની પ્રતિક્રિયાઓ પણ જુઓ. ઇગ્નેશિયાનું શરીર અમુક સંજોગોમાં ખૂબ જ અલગ રીતે વર્તે છે. જેમ કે તાવમાંથી બહાર આવ્યા પછી અતિશય ભૂખ લાગવી. બીજું, ગરમ ખોરાક ખાવાની તીવ્ર ઈચ્છા થવી. અને આશ્ચર્યની વાત એ છે કે આવો ગરમ ખોરાક લેવાથી શારીરિક અને માનસિક લક્ષણોમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળે છે. સાથે જ કાચો ખોરાક લેવાથી પણ લક્ષણોમાં રાહત મળે છે. આ બતાવે છે કે શરીર અમુક ચોક્કસ તાપમાન અને ખોરાકના પ્રકારો દ્વારા પોતાને શાંત કરવા અને સંતુલન પાછું મેળવવા માટે કેવા જબરદસ્ત પ્રયાસો કરે છે. હવે જ્યારે આપણે વિશ્લેષણના અંત તરફ છીએ ત્યારે ચાલો ફરી એકવાર આ ત્રિકોણના મૂળભૂત માળખાને જોડીને આખું ચિત્ર સમજી લઈએ. સૌથી ઉપર છે પેલું આજ્ઞાકારી મન, જે હંમેશા સન્માન ઝંખે છે. તેની સીધી અસર શારીરિક મુદ્રા પર પડે છે, એટલે વ્યક્તિ કડક અને ટટ્ટાર બેસે છે. અને જ્યારે આ જતનથી જાળવી રાખેલી પ્રતિષ્ઠાને કોઈ આંચકો લાગે છે ત્યારે તે ભાવનાત્મક આઘાત સીધો શારીરિક બીમારીનું રૂપ લઈ લે છે. આ ત્રણેય પાસાઓ જાણે એકબીજા સાથે જડાયેલા છે. આ એક એવું પરફેક્ટ ક્લિનિકલ ચિત્ર છે જે મન, શરીર અને લાગણીઓની અવિભાજ્ય પ્રકૃતિને છતી કરે છે. આજના આ રસપ્રદ વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા એક વિચારવા જેવો શક્તિશાળી પ્રશ્ન મૂકીને જઈએ છીએ. આપણે ઇગ્નેશિયા પ્રોફાઇલમાં જોયું કે આત્મસન્માન ઘવાવાથી સીધો તાવ કે બીમારી આવી શકે છે. તો શારીરિક બીમારીનો કેટલો મોટો ભાગ ખરેખર આપણા વ્યક્તિત્વની, આપણી લાગણીઓની અને આપણા મનની છુપાયેલી રૂપરેખામાં અગાઉથી જ લખાયેલો હશે? શું આપણું સ્વાસ્થ્ય આપણા વિચારો અને આપણા વર્તનનું જ સીધું પરિણામ છે? આ એક એવો વિચાર છે જે બીમારીઓ અને સ્વાસ્થ્ય પ્રત્યે જોવાનો નવો જ દૃષ્ટિકોણ આપે છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.